નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોની આપણે ખાસ ચર્ચા કરવાની છે કે આપણા ભારત દેશની કંપની છે, 100% સ્વદેશી કંપની છે, જે કંપનીનું નામ છે HP બાયો કંટ્રોલ સિસ્ટમ। અને આ કંપની દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા સારા સરકાર માન્ય કપાસના બિયારણો આપવામાં આવશે। એટલે આ તમામ બિયારણો વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, તમે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી હોય, તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર પર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે। અને જો તમે તમારું ગામ અને તાલુકો લખીને WhatsApp મેસેજ કરશો તો WhatsApp ની અંદર પણ તમને તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે, કેમ કે આ બંને નંબર ઉપર WhatsApp સુવિધા છે એ પણ ઉપલબ્ધ છે। હવે ખાસ કરીને સૌપ્રથમ આપણે વાત કરવાની છે HP બાયો કંટ્રોલ સિસ્ટમની એક પ્રોડક્ટ આવે છે રડાર 55। હવે આ જે રડાર 55 બ્રાન્ડ છે એ પણ સરકાર માન્ય બિયારણ છે અને ખૂબ સારું બિયારણ આવે છે। આ રડાર 55 બ્રાન્ડની ખાસિયત છે, એક તો પહેલા તો આ વહેલી પાકતી જાત છે। એટલે ખાસ કરીને જો આપણે ચોમાસા દરમિયાન આનું વાવેતર કરેલું હોય અને ચોમાસું પાક તરીકે કપાસનું વાવેતર કરીને કપાસનું ઉત્પાદન લઈ લીધા પછી શિયાળુ પાક કરવો હોય તો પણ એના માટે આ અનુકૂળ છે। બીજા નંબરની અંદર આની અંદર રૂવાટીવાળા પાન છે, એટલે ચૂસિયા જીવાતનું પ્રમાણ ખૂબ ઓછું એટલે કે નહિવત રહે છે અને આની અંદર રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી છે, એટલે અન્ય રોગ જીવાતનું પ્રમાણ છે એ પણ ખૂબ ઓછું રહે છે અને આના મધ્યમ જીંડવા છે અને એકંદરે સિરીઝમાં આના જીંડવા લાગે છે। એટલે અન્ય કપાસ કરતા રડાર 55 બ્રાન્ડની અંદર ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને આના રૂની ક્વોલિટી છે એ પણ ઉચ્ચ ગુણવત્તાવાળી હોવાથી આની જે ક્વોલિટીને કારણે આ કપાસનો ભાવ છે એ પણ માર્કેટમાં અન્ય કપાસની સરખામણી આપણે સારો મળે છે। એટલે ખાસ ચોમાસુ પાકની અંદર વહેલી પાકતી જાત તરીકે તમારે વાવવાનું થતું હોય તો રડાર 55 નંબરની જે બ્રાન્ડ છે એ ખૂબ સારી છે, તો એ તમે વાવી શકો છો। અને જો તમારે મધ્યમ પાકતી જાત એટલે કે વહેલી પણ નહીં અને મોડી પણ નહીં, મધ્યમ પાકતી જે જાત આવે છે એની અંદર આવે છે રડાર 222। આ રડાર 222 છે એ પણ ખૂબ સારો કપાસ છે અને રડાર 222 ની અંદર પણ રૂવાટીવાળા પાન છે, એટલે ચૂસિયા પ્રમાણનું જે ચૂસિયા જીવાતનું પ્રમાણ છે તે ખૂબ ઓછું રહે છે અને આનું મૂળ છે એ મજબૂત અને લાંબા હોવાથી છોડ છે એકંદરે તંદુરસ્ત રહે છે અને તંદુરસ્ત છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાને કારણે રોગ જીવાતનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળે છે અને આની અંદર એકદમ મોટાથી મોટું જીંડવું આવે છે, એટલે અન્ય કપાસોની સરખામણીએ આની અંદર ઉત્પાદન છે એ ખૂબ સારું મળે છે અને એ પણ ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે। એટલે કે રૂની ક્વોલિટી છે એ તે સારી ક્વોલિટીની હોવાને કારણે આના ભાવ છે એ પણ અન્ય કપાસોની સરખામણીએ રડાર 222 ના ભાવ આપને સારા મળી રહે। એટલે તમારે મધ્યમ પાકતી જાત તરીકે જો તમે પસંદ કરતા હોય તો રડાર 222 છે એ પણ ખૂબ સારી જાત છે અને આ બંને પ્રોડક્ટના જે પ્લોટિંગ છે એ અમે જાતે નિહાળેલા છે, જોયેલા છે અને ખૂબ સારા પરિણામો અમને દેખાણા, એ પછી અમે આપને ભલામણ કરીએ છીએ। અને એ પછીની બીજી પણ એક બ્રાન્ડ આવે છે જે છે રડાર RTM। રડાર RTM છે આપણે નજીક એટલે કે ઘાટું વાવેતર કરવાનું હોય તો એના માટે પણ અનુકૂળ રહે છે અને એ પણ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેક જમીનમાં અનુકૂળ છે અને એકંદરે મધ્યમ પાકતી જાત ને એમાં પણ જીંડવું છે એની સાઈઝ મોટી હોવાને કારણે રડાર RTM માં પણ આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો રડાર 55, રડાર 222 અને રડાર RTM આ ત્રણેય બ્રાન્ડ છે એ ખૂબ સારી છે। ખેડૂતો છે એ આનું વાવેતર કરી શકે, કેમ કે અમે જાતે આ તમામ પ્લોટિંગના નિરીક્ષણ કરેલ છે અને આ તમામ પ્રોડક્ટ છે એ સફળ છે, એટલા માટે અમે આપને આ ત્રણેય પ્રોડક્ટ વિશેની ભલામણ કરી રહ્યા છીએ। ખાસ કરીને આ ત્રણેય પ્રકારના જે બિયારણ છે, આ ત્રણેય વેરાયટી છે 100% સરકાર માન્ય, 100% આપણે સ્વદેશી પણ ગણી શકાય। બીજા નંબરની અંદર આ તમામ વેરાયટી છે એ ગુજરાતના અથવા તો અન્ય રાજ્યના કોઈ પણ વિસ્તારોની અંદર તમે વાવી શકો, દરેક જમીન અને દરેક હવામાનને અનુકૂળ આવે એ ટાઈપની આ ત્રણેય વેરાયટી છે। એટલે દરેક ગુજરાતના ખેડૂત ભાઈઓ છે આ ત્રણમાંથી કોઈ પણ વેરાયટીનું વાવેતર કરે તો એના માટે આવનારું ચોમાસું પાક છે એની અંદર સારું ઉત્પાદન લઈ શકે, આવું મારું વ્યક્તિગત માનવું છે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ જ આપશું। ધન્યવાદ।